અને હા, હું આજ સવારે વહેલો બાટડા દોડવા ગયો હતો. એ તો તમને બધાને ખબર જ હશે, જે મેં વિડીયો એમાં ઓલરેડી નાખી દીધો છે. તો મારું તમને એમ કહેવાનું છે કે કદાચ કોઈ તમને રોકે ને તો રોકાઈ જાઓ, ચાલુ રાખો. તમે એમ ન સમજતા કે એ તમને ઊભા રાખવા માંગે. એ એમ કહે છે કે હજી આગળ વધે, તો તેવડ હોય ને તો વધારે આગળ વધો ને. હે, ચાલુ રાખો. પછી કાંઈ પણ હોય બંધ કરો ને, સમજાણું? અને એનો ફાયદો શું થયો એ હું તમને કહું. સવારના પોરમાં મફતિયાઓ જોઈએ, આટલી બધી ગાડીમાંથી મફત જે ઓલી પડી જતી હોય ને ડુંગળી, બધી વીણી લીધી તમારા ભાઈ. ખાતા પીતા રહેજો, કામકાજ કરતા રહેજો અને જીવી લેજો સારી રીતના. ભલે થોડીક ઓછી પણ સારી જિંદગી જીવજો. કસરત બસરત કરતા રહેજો. પોતાના વ્યક્તિઓને અને કોઈ પણ વ્યક્તિને બને ને એટલું ઓછું દુઃખ દેવાની કોશિશ કરજો. બહુ મજા આવશે. થેન્ક યુ વેરી મચ. અને આવ્યા છો તો જોતા જાવ કે ડાયમંડ પુશઅપ એટલે શું. આપણે ચેક કરીએ. ડાયમંડ એટલે હીરો. તો જો આ છે હીરો, આને મૂકો નીચે. પુશઅપ એટલે દંડ. અને આપણે કર્યું ચાલો. આવે છાતી ઉપર. ક્યાં ઈ વસ્તુ આવે ને, છાતી ઉપર આવે. છાતી ઉપર આમ ડાયમંડ હીરો આવશે. સમજાણું? ધીમે ધીમે હું ઓફલાઈનમાં બધાને કસરત કરતા શીખવાડવાનો છું, ફ્રી. અને કોઈને પૈસા દેવા હોય તો મને વાંધો નથી, પણ ઝાઝા ભાગે ફ્રી હશે. ઓકે? અને ધીમે 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 આપણે વધારે આગળ કામકાજ ચલાવશું. લ્યો, શીખતા જાઓ. બીજું એક છે આર્ચર પુશઅપ્સ, જેમાં હાથને આમ અલગ અલગ રાખવામાં આવે. સમજાણું? આમ છૂટા છૂટા. બરોબર? એક વખત આ હાથ ઉપર વયું જવાનું આમ, પછી આ હાથને પાછો સીધો કરવાનો, આ હાથને આમ કરી નાખવાનો, અને પછી બીજા હાથ ઉપર વયું જવાનું. બે એક્સરસાઇઝના અલગ અલગ ફાયદા છે અને બહુ મસ્ત ફાયદા છે. ઓકે? તો કસરત કરવાનું ચાલુ રાખજો.